એ શ્રેયા, હા મમ્મી. લાય બેટા હું રોટલી કરું, તું કચરા પોતા કર ને. બે ભેગા મળીને કામ કરીને તો આપણે બે વેલા નવરા પડી જાય. અરે ના ના મમ્મી, હું કરી નાખીશ, તમે આરામ કરો. હરણ કામ કરીએ ને બેટા તો બે નવરા થઈ જાય. એક વાત તો છે હો મમ્મી, જો તમે ન હોત તો હું આ ઘર એકલી કેમ સંભાળત? બેટા ઘર છે ને એકલા કોઈ ન સંભાળે, બે પેઢી ભેગી મળી કામ કરીને તો બધું કામ પતી જાય. જૂની પેઢીની સમજણ, નવી પેઢીના વિચાર મંદિર બને, નહીતર ઘર મંદિર બને નહીં. જો કોઈ વિચારતો હોય ને જૂની રૂઢી પ્રમાણે અત્યારની વહુ રે, ઈ ભૂલી જવાનું, ઈ અત્યારની કોઈ ન રહે. અત્યારની પેઢી પ્રમાણે જ આપણે રહેવું પડે. અત્યારની વહુના વિચાર પ્રમાણે રહીએ ને તો જ ઘર હાલે, નહીતર નહીં. એ વાત તો સાચી છે હો મમ્મી. જો દરેક ઘરમાં સાસુઓ આવી રીતે સંપીને રહે ને તો દુનિયામાં કોઈ પણ દીકરો એના મા બાપથી અલગ ન થાય.